હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું, ઉનાળો આવે અને કેરીની સિઝન આવે એટલે બધાના જ ઘરમાં બનતું ગોળ કેરીનું 12 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવું 3 કિલો કેરીમાંથી તેલ અને મસાલાના પરફેક્ટ માપ સાથે ગોળ કેરીનું આથાણું બનાવીશું। એકદમ ઘટ રસો અને ચીરિયા તેના સહેજ પણ ચવડ નહીં થાય। જો રેસીપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। આપણે રાજાપુરી કેરીમાંથી આજે અથાણું બનાવીશું। અહીં મેં એકદમ કાચી એવી રાજાપુરી 3 નંગ મોટી કેરી લીધી છે, વજનમાં અંદાજે 3 કિલો જેટલી છે। હવે આ કેરીના આપણે આવી રીતના માપસરના અથાણામાં જોઈએ તેવા ટુકડા કરી લઈશું અને તેમાંથી વચ્ચેનો ગોટલીનો ભાગ કાઢી લઈશું। ચીરિયા તમે બહાર માર્કેટમાં જે કરીને આપે છે તે તૈયાર પણ લાવી શકો કે ઘરે પણ કરી શકો। તમે છાલ ઉતારીને કે પછી વચ્ચેનો ગોટલીનો ભાગ કાઢીને પણ કરી શકો તો પણ તમારું અથાણું એકદમ સરસ બનશે। હવે આ ચીરિયાને આપણે 3 થી 4 વખત પાણી બદલીને બરાબર ધોઈને એકદમ સાફ કરી લેવાના છે। ઉપર નીચે આવી રીતે મિક્સ કરતા જઈશું અને પાણી 2-3 વાર કાઢીને ફરી પાછું ચોખ્ખું પાણી નાખીને ચીરિયાને આપણે એકદમ ચોખ્ખા કરી લેવાના છે, જેથી ઉપરનો રાજાપુરી કેરીમાં જે ક્ષારનો ભાગ હોય છે તે નીકળી જાય, તેની ચીકાશ પણ નીકળી જાય અને પાણી એકદમ ચોખ્ખું થઈ જાય તે રીતે આપણે ચીરિયાને સાફ કરી લઈશું અને પછી જારીમાં કાઢીને કોરા કરી લઈશું। હવે તેને આથવા માટે આપણે અહીં હળદર અને મીઠું લઈ લીધું છે। હવે ચીરિયાને આપણે એક મોટા તપેલામાં પહેલાં લઈ લઈશું। પાણી બધું જ નિતારીને લેવાના છે, સહેજ પણ પાણી ન રહે તેનું ધ્યાન રાખવું અને પછી જ તેમને આથવા। ચીરિયાને મોટા વાસણમાં ટ્રાન્સફર કરીને આપણે તેમાં હવે 4 મોટી ચમચી જેટલું મીઠું અને 2 મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। આ બહુ જરૂરી પ્રોસેસ છે। અથાણું તમારું 12 મહિના સારું રહે તે માટે તેમાં ચડિયાતા પ્રમાણમાં મીઠું અને હળદર નાખવું, જેથી તમારું અથાણું ફૂગ પણ નહીં લાગે, ચીકાશ પણ નહીં થાય અને કાળું પણ નહીં પડે, તેવું ને તેવું આખું વરસ લાલ ચટક રહેશે। હવે આ બંને વસ્તુને આપણે નાખીને બધા ચીરિયાને તેમાં કોટ કરી લેશું, ઉપર નીચે આવી રીતે મિક્સ કરીને કે પછી ચમચાથી બરાબર હલાવીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરી ઉપરથી નાખ્યું છે। આવી રીતે સરસ રીતે એકદમ મિક્સ કરી લેશું। થોડી વાર માટે રહેવા દઈ, થોડું એવું પાણી થવા લાગે એટલે ફરી પાછું આપણે ઉપર નીચે ચલાવીને મિક્સ કરીશું અને પછી કોટનના કપડાથી કે પછી આવા સાડીના કપડાથી આપણે તેને બાંધીને મૂકી દઈશું। 24 કલાક માટે રાખવાના છે। કપડું જાળીવાળું લેવું જેથી અંદર હવાની અવર જવર રહે, ચીકણાશ ન થઈ જાય ચીરિયામાં તે રીતે। અને 4 થી 5 કલાક પછી ફરી પાછું ઉપર નીચે કરીને આવી રીતે જોઈ લેવાનું, જેથી બધા ચીરિયા સરસ રીતે અથાઈ જાય અને ચેક કરતું રહેવાનું। આવો લીલો ભાગ જ્યાં સુધી એકદમ પીળાશ ઉપર ન થઈ જાય ત્યાં સુધી આપણે ચીરિયાને આવી રીતે રાખવાના છે। 4-5 કલાક પાછું ફરી પાછું જોઈ લેવું। આવી રીતે લગભગ અંદાજે 1 દિવસ જેટલા સમય પછી તમે ખોલીને જોશો ત્યાં સુધીમાં તમારા ચીરિયા થઈ ગયા હશે। ચીરિયા આવી રીતે અથાઈ જાય ત્યાં સુધીમાં આપણે તેનો હવેજ બનાવી લઈશું। 1 દિવસ વહેલો બનાવી લેવાનો સાથે, એટલે તેના માટે આપણે અહીં 700 ગ્રામ જેટલું તેલ લીધું છે। તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું અને સહેજ વરાળ નીકળવા માંડે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। તમે જુઓ તેમ ઉપર પરપોટા થવા લાગ્યા છે, એટલે તેલ આપણું વઘાર માટે જે રીતે આપણે ગરમ કરીએ છીએ તેટલું જ ગરમ કરવાનું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સામગ્રી જોઈ લઈએ। મેં અહીં 1 થી 1.5 કિલો જેટલો ગોળ લીધો છે। ગળ્યું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે, પણ 3 કિલો કેરીમાં 1.5 કિલો ગોળ સરસ માપ છે। તેની સામે મેં અહીં 300 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે, 200 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને 100 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે।
2 મોટી ચમચી જેટલી વરિયાળી લઈ લીધી છે અને 1/4 કપ જેટલું મીઠું લીધું છે. મીઠું તમે આખું મીઠું પણ નાખી શકો. મેં અહીં રેગ્યુલર જે મીઠું આવે છે તે લીધું છે. થોડા ખડા મસાલા જેમાં તજ, લવિંગ અને મરી લઈ લીધા છે આખા. વરિયાળી તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો. અને હવે તેલ ગરમ થઈ જાય એટલે મોટા વાસણમાં આવી રીતે પહેલાં આપણે રાઈના કુરિયા પાથરી દઈશું. પછી એની ઉપરથી આપણે મેથીના કુરિયા, પછી ધાણાના કુરિયા. અંદાજ તમે જુઓ તો આપણે 500થી 550 ગ્રામ જેટલો મસાલો બનાવ્યો છે. હવે આ બધી જ વસ્તુ આવી રીતે ઉપર મૂકી તેમાં આપણે ઉપરથી 2 મોટી ચમચી જેટલી હિંગ મૂકીશું. મીઠું અંદાજ તમે 1/4 કપ જેટલું નાખશો એટલા સામગ્રીમાં એટલે બરાબર થશે સ્વાદમાં પણ. અથાણામાં મીઠું ચડિયાતું હોય છે જેથી તેમાં ફૂગ પણ લાગતી નથી અને લાંબો સમય સુધી લાલ ચટક અને સારું રહેશે, ફૂગ નહીં લાગે. હવે ઉપરથી 2 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું અને જે ગરમ તેલ આપણે કરીને રાખ્યું હતું તે હવે તેમાં આપણે ઉપરથી એડ કરી દઈશું. તેલને આપણે ઠંડુ પડવા નથી દેવાનું. આ જ રીતે ગરમ જ ઉપરથી રેડીને તેની ઉપર આ નાખીને પછી તરત જ ઉપર ડીશ કે મોટી થાળી ઢાંકી દઈશું. અડધી કલાક માટે રહેવા દઈશું. તો થોડું તેલ પણ ઠંડુ પડી જશે અને મસાલો પણ સરસ એવા તેમાં શેકાઈ જશે. હવે પછી તેમાં આપણે અડધા કપ જેટલું લાલ મરચું પાવડર નાખીશું. તમે જો તીખું ખાતા હો તો રેગ્યુલર મરચું, અને જો ઓછું તીખું ખાતા હો તો તમે અડધું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને પણ નાખી શકો. મરચાંને આપણે તેમાં સારી રીતે મિક્સ કરીને હવે જે આપણે ગોળ ઝીણો ઝીણો ખમણીને કતરણ કરીને રાખ્યો હતો તે તેમાં ધીમે ધીમે એડ કરીશું. આ હવે જ આપણે જ્યાં સુધી ચીરિયા પીળા થાય ને અથાઈ જાય ત્યાં સુધીમાં પહેલાં બનાવી લઈશું. એટલે જ્યારે ચીરિયા સુકાઈને નાખવાનો સમય થાય ત્યાં સુધીમાં આ મસાલામાં ગોળ એકદમ પીગળીને સરસ એવો ઘટ રસો તૈયાર થઈ જાય. એટલે આપણે પહેલાં જ હવે જ બનાવી લઈશું અને બધું બરાબર તેમાં મિક્સ કરીને 2-3 કલાક પછી ફરી પાછું ચલાવીશું. એમ કરીને લગભગ 24 કલાકમાં તમારો ગોળ પીગળીને એકદમ ઘાટો રસો તૈયાર થઈ જશે. એટલે આવી રીતે થોડી થોડી વારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હવેજને આવી રીતે હલાવતા રહેવાનો. એટલે તમારો ગોળ અંદર પીગળીને મસાલામાં સરસ રીતે ભળી જશે અને અથાણું એકદમ ઘટ તરત જ તૈયાર થઈ જશે. તમે જુઓ તેમ ગોળ પણ પીગળવા લાગ્યો છે અને આપણા ચીરિયા પણ હવે બીજી બાજુ સરસ એવા પીળા થવા 24 કલાક થતાં પીળા થવા લાગશે. હવે ચીરિયાને આપણે ખોલીને જોઈ લેશું. તમે જુઓ તેમ ચીરિયા સરસ એવા બધા જ એક સરખા પીળા થઈ ગયા છે. તેને આપણે બીજી જારીમાં કાઢી લઈ તેમાંથી ખાટું પાણી લઈ લેશું અને ચીરિયાને એકદમ કોરા કરી લેશું. ખાટું પાણી આ રીતે આપણે બોટલમાં ભરી લેશું. મેં તમને આગળના વિડીયોમાં કીધું તેમ ગમે તે અથાણા, ગુંદા, કેવડા કે પછી ગરમર બનાવવી હોય તેમાં આ કામમાં લાગી શકે. આખું વરસ સારું રહેશે આવું ને આવું. અને ચીરિયાને આપણે 5 થી 6 કલાક માટે પંખાથી દૂર આવી રીતે સૂકવી લઈશું. ચીરિયા સહેજ પણ હાથમાં ચોંટે નહીં અને પાણીના પરપોટા દબાવો ત્યારે થાય નહીં તેવી રીતે એકદમ કોરા કરી લઈશું. 6 કલાક સુધીમાં તમે જુઓ તેમ સરસ એવા કોરા થઈ ગયા છે અને હવે તેમાં સહેજ પણ પાણી નથી, હાથમાં પણ પાણી નથી આવતું તેવા કોરા થઈ ગયા છે. હવે ચીરિયાને આપણે હવેજમાં નાખીશું. મેં પહેલાં થોડો એવો હવેજ લઈને તેમાં નાખી દીધા છે. પછી મોટા વાસણમાં બધું ટ્રાન્સફર કરીને ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરીશું. ગોળ પણ સરસ એવો પીગળી ગયો છે. તમે જુઓ તેમ એકદમ રસો ઘટ થઈ ગયો છે અને અથાણું પણ સરસ લાલ ચટક તેવું ખાટું મીઠું તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી ગમતી હોય અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે શું આ રીતે અથાણું બનાવો છો કે નહીં.
હવે કાચની બોટલને બરાબર સાફ કરી 2 કલાક માટે તડકે સૂકવીને પછી અથાણું આપણે તેમાં આવી રીતે ભરી દઈશું. અથાણું પ્રોપર રીતે બોટલમાં ભરાઈ જાય પછી જો તેલ ઉપર ન આવે અને તમને ઓછું લાગે તો ઉપરથી તમે તેલને ગરમ કરી એકદમ ઠંડુ પાડી દઈને પછી પણ એડ કરી શકો. પણ લગભગ 3 કિલો કેરીમાં 700 ગ્રામ જેટલું તમે તેલ એડ કરશો એટલે તમારું તેલ સરસ આવી રીતે ઉપર આવી જશે. તમે જુઓ તેમ આવી રીતે ડૂબાડૂબ તેલમાં અથાણું રહેશે તો 12 મહિના સુધી શું પણ 2 વર્ષ સુધી અથાણાને કંઈ પણ નહીં થાય. અથાણું તમારું એકદમ લાલ ચટક રહેશે. તો ચાલો કાલે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.